હલો મિત્રો, આજે હું તમને એક સરસ મજાની સ્ટોરી સંભળાવીશ। એક માણસે પોતાના શહેરના એક શાંત અને અતિ રમણીય વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું। ઘરની આસપાસ એક સરસ મજાનો બગીચો હતો। બગીચામાં ઉત્તમ કક્ષાના ફૂલો ઉગાડેલા હતા, ઉપરાંત સારામાં સારી જાતના આંબાના કંઈ કેટલાય વૃક્ષો પણ હતા। બધી જ રીતે ઘર એટલું સરસ હતું કે માણસ પોતાના કુટુંબને લઈને જલ્દી ત્યાં રહેવા આવી ગયો। રહેવા આવ્યો એ પછીના દિવસે વહેલી સવારે એ ઉઠ્યો, બગીચાનું સુંદર વાતાવરણ માણવા એ તૈયાર થઈને જલ્દી બહાર આવ્યો। પોતાના ઘરનો દરવાજો ખોલતા જ એણે જોયું કે એનો પાડોશી આ માણસના દરવાજાની સામે જ કચરો અને એઠવાડ ઠાલવી રહ્યો હતો। એને ખૂબ ગુસ્સો આવ્યો, પણ એ કશું બોલ્યો નહીં। એને ખ્યાલ આવી ગયો કે પેલાનો ઈરાદો એને ઉશ્કેરવાનો જ હતો। એણે ચૂપચાપ એક ખાલી ડોલ લીધી, પાડોશીએ ઠાલવેલ કચરો એમાં ભર્યો અને કચરાના પોઈન્ટર પર જઈને નાખી આવ્યો। પેલો પાડોશી આ જોઈને ખંધો હસતો રહ્યો, પણ આ માણસે એના પર ધ્યાન જ ન આપ્યું। પછી તો રોજ એવું જ બનવા લાગ્યું। પેલો કોઈને કોઈ ચીજ, કચરો કે નકામી વસ્તુ આના કમ્પાઉન્ડમાં નાખે અને આ માણસ કંઈ પણ બોલ્યા વિના એ ઉપાડીને યોગ્ય જગ્યાએ નાખી આવે। એમ કરતાં લગભગ 6 મહિના વીતી ગયા। ઉનાળો આવી પહોંચ્યો। આ માણસના આંબાઓમાં મીઠી મધ જેવી કેરીઓ આવી। એક દિવસ વહેલી સવારે પેલો પાડોશી કચરો ફેંકવા ઉઠે એ પહેલાં એ કેરીઓ ભરેલી ડોલ લઈને એના ઘરે પહોંચી ગયો અને પેલાનું બારણું ખખડાવ્યું। પાડોશીએ બારણું ખોલ્યું અને હાથમાં ડોલ જોઈને ઘડીક તો એને થયું કે આજે પણ આ કચરો લઈને આવ્યો લાગે છે, હવે મજા આવશે। આ લો, આ તમારા માટે છે, પેલાએ કહ્યું। પાડોશીએ ડોલમાં નજર નાખી। સારામાં સારી કેરીઓથી ભરેલી ડોલ જોઈને એનાથી બોલી જવાયું, અરે ભાઈ, આ શું? હું તો રોજ તમારા ઘર સામે કચરો નાખું છું અને તમે મને આટલી સરસ કેરીઓ આપો છો? ભાઈ, પેલો માણસ બોલ્યો, આપણી પાસે આપવા જેવું હોય એ જ બીજાને અપાય ને। જેની પાસે જે હોય એ જ બીજાને આપી શકાય। મારી પાસે આ કેરીઓ હતી એટલે મેં તમને એ આપી, એટલું કહીને એ પોતાના ઘર તરફ વળી ગયો। પેલો પાડોશી ઘડીક કેરી ભરેલી ડોલ સામે તો ઘડીક જઈ રહેલા પેલા માણસ સામે પૂતળાની માફક જોતો સ્થિર થઈ ગયો। એને ઘડીભરમાં ઘણું સમજાઈ ગયું। મિત્રો, જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો લાઈક કરજો અને શેર કરજો, અને હા, કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।